Subscribe now and press the bell icon. Never miss an update. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું છું આપની એજ્યુકેટર વૈશાલી વાઘેલા અને વિક્ટરી એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આજથી આપણી જ્યોગ્રાફીની લેક્ચર સિરીઝ સ્ટાર્ટ થવા જઈ રહી છે, જેમાં આપણું ફર્સ્ટ પ્લેલિસ્ટ છે ઇન્ડિયન જ્યોગ્રાફી અને આપણું ફર્સ્ટ યુનિટ છે જનરલ ઇન્ટ્રોડક્શન ઓફ ઇન્ડિયા, એટલે કે ભારત એક પરિચય. તમે લોકો વિક્ટરી એજ્યુકેશનને 3 જગ્યા પર ફોલો કરી શકો છો. આપણી ટેલિગ્રામ ચેનલ છે, ફેસબુક પેજ છે અને બ્લોગ છે, જ્યાંથી આપને વિક્ટરી એજ્યુકેશનની દરેક અપડેટ અવેલેબલ થઈ જશે. ઓકે, હવે ભારત એક પરિચય આપણે સ્ટાર્ટ કરીએ એના પહેલાં થોડું જીપીએસસીની વાત કરી લઈએ કે ભાઈ આપણે જે સિરીઝ સ્ટાર્ટ કરી છે એનો હેતુ શું છે. તો એનો હેતુ જીપીએસસી પ્રિલિમ માટે જે સિલેબસ સરકારે ડિક્લેર કરેલો છે એ સિલેબસ ઉપર આપણે કામ કરવાનું છે. અહીંયા આપણો પ્રયત્ન એવો રહેશે કે દરેક લોકો આને વ્યવસ્થિત રીતે સ્ટડી કરી શકે એ રીતે એકદમ ડીપમાં જઈને સ્ટડી કરવાનું છે. અને માની લો કે ભાઈ જીપીએસસી ક્લાસ 1-2ની જે એક્ઝામ છે એમાં જ્યોગ્રાફી 45થી 50 માર્ક્સનું પૂછાય છે, તો આપણે એવો પ્રયત્ન કરવાનો છે કે 80% એટેમ્પ્ટ થાય, એટલે કે ભાઈ 40 માર્ક્સનું આપણે એટલીસ્ટ જ્યોગ્રાફીમાં અટેમ્પ્ટ કરીને આવીએ. ઘણા બધા લોકોને જ્યોગ્રાફી સબ્જેક્ટ થોડો બોર્ડ લાગતો હશે કે પછી થોડો અઘરો લાગતો હશે, તો મારું કામ જ છે અહીંયા કે હું તમારી આ બોર્ડમ છે એને દૂર કરું અને જે તમને અઘરું લાગે છે એને થોડું સહેલું કરીએ. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ. તો આપણે ભારત એક પરિચયની અંદર આ 6 વસ્તુઓનો સમાવેશ કરેલો છે: પ્રાચીન નામ તથા હાલના નામ પાછળની માહિતી, સ્થિતિ અને વિસ્તાર, રાજ્યો, યુનિયન ટેરેટરીઝ અને પાટનગરો, ભારતની આંતરરાષ્ટ્રીય સરહદ એટલે કે ભાઈ ઇન્ટરનેશનલ બોર્ડર, એની થોડી ડીપમાં માહિતી લઈશું, અને સુરક્ષા દળો. હવે સુરક્ષા દળો વિશે આપણે અહીંયા એકદમ ડીપલી નથી જવાનું. ઓકે, બ્રીફલી અહીંયા આપણે ઇન્ફોર્મેશન લેવાની છે. હવે આ બધી વાર્તા કરીએ એ પહેલાં આપણને એક વસ્તુ ખબર હોવી જોઈએ કે ભાઈ આપણે જે સ્ટડી કરી રહ્યા છીએ સબ્જેક્ટ ભૂગોળ, એનો મતલબ શું થાય છે. ભૂગોળ તો ગુજરાતી વર્ડ છે, એના માટે જે આપણે ઇંગ્લિશમાં વર્ડ વાપરીએ છીએ જિયોગ્રાફી, બરાબર. તો આ જે જિયોગ્રાફી વર્ડ છે એ કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે? ગ્રીક ભાષાના શબ્દ પરથી ઉતરી આવ્યો છે. આ ગ્રીક ભાષાના 2 શબ્દ છે, જીઓ પ્લસ ગ્રેફોસ. ઓકે, જીઓ પ્લસ ગ્રેફોસ, આ બંનેનો ઇન્ડિવિજ્યુઅલ મતલબ છે. જીઓ એટલે પૃથ્વી અને ગ્રેફોસ એટલે એને વર્ણન કરતું શાસ્ત્ર. તો જિયોગ્રાફીનો મતલબ થાય કે ભાઈ પૃથ્વીનું વર્ણન કરતું શાસ્ત્ર. તો આપણે જો ભૂગોળના સંદર્ભમાં જોઈએ ને, આ શબ્દના સંદર્ભમાં, તો એનો મિનિંગ સેમ થાય છે. ભૂ એ પૃથ્વીને ડિનોટ કરે છે અને ગોળ એ એના આકારને ડિનોટ કરે છે. ઓકે, તો સિમિલર વસ્તુ છે ભાઈ પૃથ્વીનું વર્ણન કરતું શાસ્ત્ર. હવે પણ આપણે ભૂગોળને થોડા વ્યવસ્થિત રૂપમાં જોઈએ કે ભૂગોળ છે શું. તો ભૂગોળ એક એવું શાસ્ત્ર છે જેના દ્વારા પૃથ્વીના ઉપરી સ્વરૂપ અને કુદરતી વિભાગોનું આપણે જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ. ઓકે, હવે આપણે ભૂગોળ, આ જે ભૂગોળ છે એને સબ્જેક્ટ તરીકે એસ્ટાબ્લિશ કોને કર્યો? તો ભાઈ 3 લોકોએ, ગ્રીક, અરબ અને રોમન. આ યાદ રાખજો કે આ તમને કદાચ મેઇન્સમાં કોઈ એ રીતે લખવાનું આવે તો પણ તમને આ ઇન્ફોર્મેશન કામમાં આવશે. આપણો જે ભૂગોળ છે એને સબ્જેક્ટ તરીકે એસ્ટાબ્લિશ કોને કર્યો? તો આ 3 પબ્લિકનું એમાં કોન્ટ્રીબ્યુશન છે. ગ્રીક લોકો થઈ ગયા, યુનાન, ગ્રીક અને યુનાન તો સેમ જ છે, રોમન લોકો થઈ ગયા અને અરબી લોકો થઈ ગયા. ઓકે, હવે ભાઈ ભૂગોળના પિતા કોણ? તો ભૂગોળના પિતા છે હિકેટિયસ. થોડી ફેક્ચ્યુઅલ ડિટેલ લઈ લઈએ. હિકેટિયસ, આ હિકેટિયસ કોણ છે? હિકેટિયસ એક ગ્રીક ભૂગોળવેતા હતા, અથવા તમે એને દાર્શનિક કહી શકો, એક વિદ્વાન હતા. એમને શું કર્યું? હિકેટિયસે એક બુક લખી જેનું નામ છે જસપીરોડસ. શું છે ભાઈ? જેનું નામ છે જસપીરોડસ. આ જસપીરોડસ બુકની અંદર એમને એક એવી થિયરી આપી કે પૃથ્વીની અંદર જે આખી ભૌગોલિક વસ્તુઓ છે એમાં ખંડ કેવા છે, એની આસપાસ જે મહાસાગરો છે, આ મહાસાગરો એ ખંડોને ઘેરેલા છે, તો એ ટાઈપની થિયરી આપી. એના કારણે હિકેટિયસને ભૂગોળના પિતા કહેવામાં આવે છે. પછી એક ભાઈ આવે છે ઇરેસ્ટોસ્થીનીઝ. ઓકે, નામ યાદ રાખી લેજો, ઇરેસ્ટોસ્થીનીઝ. હવે આ જે ઇરેસ્ટોસ્થીનીઝ છે એ પણ એક ગ્રીક વિદ્વાન છે. આમને શું કર્યું? તો આ ભાઈએ જ્યોગ્રાફિકા શબ્દ આપ્યો, એટલે કે જિયોગ્રાફી જે શબ્દ છે સર્વપ્રથમ ઉલ્લેખ ઇરેસ્ટોસ્થીનીઝ દ્વારા કરવામાં આવ્યો હતો. એના કારણે ઇરેસ્ટોસ્થીનીઝને વ્યવસ્થિત ભૂગોળના પિતા તરીકે ઓળખવામાં આવે છે. એરેન્જ્ડ જ્યોગ્રાફી ફાધર ઓફ એરેન્જ્ડ જ્યોગ્રાફી. ઓકે, આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. હવે એક ત્રીજા વ્યક્તિ છે એલેક્ઝેન્ડર વોન હેમ્બોલ્ટ. આ નામ યાદ રાખવાનું છે.
એલેક્ઝાન્ડર વોન હેમ્બોલ્ટ. આ એક જર્મન વ્યક્તિ હતા. એમને એક બુક લખી. કઈ બુક લખી? તો કે ભાઈ કોસ્મોસ. આ કોસ્મોસની અંદર એમને બ્રહ્માંડના રહસ્યો સમજાવ્યા અને એમને એક વર્ડ આપ્યો ક્લાઇમેટોલોજી. એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ વિશે આપણે આ બે માહિતી ખાસ યાદ રાખીશું. કોસ્મોસ નામની બુક લખી અને ક્લાઇમેટોલોજી વર્ડ આપ્યો. આના કારણે આમને આધુનિક ભૂગોળના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તો આટલી ફેક્ચ્યુઅલ ડિટેલ આપણે ભૂગોળની બાબતે યાદ રાખવાની રહેશે. આઈ હોપ કે તમને અહીંયા ક્લિયર થયું હોય. પ્રથમ ટોપિક જોઈશું ભારતના જે પ્રાચીન નામ અને જે હાલનું આપણે ભારત કે ઇન્ડિયા જે નામ વાપરીએ છીએ. તો એ પ્રાચીન નામ પાછળની જે થોડી ઘણી માહિતી છે અને અત્યારના નામની જે માહિતી છે એ લઈશું. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આપણે ભારત માટે 6 નામ લીધેલા છે. એના સિવાયના 2 નામ હું અહીંયા લઈ લઉં અને એની પણ આપણે વિગતો જોઈ લઈએ. ભારતને નાભી વર્ષ પણ કહેવામાં આવતું હતું અને ભારતને ટિયાન્ઝુ પણ કહેવામાં આવતું હતું. ટિયાન્ઝુ. ઓકે, તો થોડી વિગત જોઈએ. આની જો તમારે વ્યવસ્થિત ડીપમાં વિગત જોવી હોય તો એકાદ વીક પછી આપણે બ્લોગમાં આ બધી જ આના પાછળની જેટલી પણ વાર્તા છે એ બ્લોગમાં આપણે મૂકીશું. તો જેને થોડું વધારે રીડિંગનો ઇન્ટરેસ્ટ હોય એ ત્યાં જઈને જોઈ શકે છે. ઓકે, હું જંબુદ્વીપની પહેલાં વાત કરીશ. તો જંબુદ્વીપ એ ખરેખર ભારત માટે વપરાતો શબ્દ ન હતો પણ ભાઈ યુરેશિયા માટે, અત્યારે જે આપણો એશિયા અને યુરોપ છે એ આખો યુરેશિયા પ્રદેશ છે એના માટે જંબુદ્વીપ વપરાતો શબ્દ હતો. હવે જંબુદ્વીપની માહિતી આપણને કયા સોર્સમાંથી મળે છે? તો ભાઈ આપણી એન્શિયન્ટ ટેક્સિસ, મતલબ કે પુરાણ છે, ઋગ્વેદ છે, મનુસ્મૃતિ છે, રામાયણ છે, બરાબર. તો આ બધાની અંદરથી આપણને જંબુદ્વીપની માહિતી મળી આવે છે. હવે એક પુરાણ છે મત્સ્ય પુરાણ. આ મત્સ્ય પુરાણ, હવે તમને ખ્યાલ હશે ભાઈ આપણા ટોટલ પુરાણો કેટલા છે? 18 પુરાણ છે. એની અંદર જે તમારું મત્સ્ય પુરાણ છે એ મત્સ્ય પુરાણની અંદરથી આપણને મતલબ માહિતી મળે છે કે ભાઈ પૃથ્વી ઉપર 7 ખંડો હતા. અત્યારે પણ તમે જુઓ આધુનિક એરામાં પણ આપણે 7 ખંડ છે. આગળ આપણે જ્યારે ભૌતિક ભૂગોળ ચલાવીશું ત્યારે 7 ખંડ વિશે આપણે વ્યવસ્થિત રીતે સ્ટડી કરવાની છે. ઓકે, તો એ પુરાણના જે 7 જે ખંડ હતા મત્સ્ય પુરાણની અંદર એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હું અહીંયા નામ લઈ લઉં. જેને લખવાની ઈચ્છા હોય લખી શકે છે. જસ્ટ ઇન્ફોર્મેશન માટે છે. આવું કંઈ તમને પ્રિલિમ રિગાર્ડિંગ પૂછાય નહીં. ઓકે, તો આપણે 7 દ્વીપના નામ હું અહીંયા કહું છું તમને. પુષ્કરાદ્વીપ, સકાદ્વીપ, પ્લક્ષાદ્વીપ, કોંચાદ્વીપ, સલમાદ્વીપ, કુસાદ્વીપ અને જંબુદ્વીપ. તો જંબુદ્વીપ એ હવે જે ભારત આપણું છે એ જંબુદ્વીપમાં આવેલું હતું. હવે દ્વીપ એટલે એ વખતે જે ખંડના સંદર્ભમાં લેવામાં આવતો શબ્દ છે. ઓકે, દ્વીપ એટલે અહીંયા ટાપુના અર્થમાં આપણે લેવાનું નથી. ઓકે, તો એ વખતે મતલબ કે જેટલી બી એન્શિયન્ટ ટેક્સ્ટ છે એમાં કહેવામાં આવ્યું છે કે ભાઈ આ જે આપણો ભારત પ્રદેશ છે એ જંબુદ્વીપનો દક્ષિણી હિસ્સો છે. બરાબર, કયો હિસ્સો છે? દક્ષિણી હિસ્સો છે. અને આ જંબુદ્વીપ એનું નામકરણ કેવી રીતે થયું? તો એના પાછળની એક વાર્તા છે કે ભાઈ આ ખંડ ઉપર જાંબુ વૃક્ષો એની અધિકતા જોવા મળતી, જાંબુ વૃક્ષોની અધિકતા જોવા મળતી હતી. એના કારણે એનું નામ જંબુદ્વીપ પડ્યું છે. ઓકે, તો અને હા, બીજી વસ્તુ જે આપણે એક્ઝામ લક્ષી યાદ રાખવા જેવી છે ભાઈ, ઈસવીસન પૂર્વ જે 3જી સદી છે એમાં સમ્રાટ અશોક, આ સમ્રાટ અશોક એ મૌર્ય વંશના રાજા ભાઈ. બરાબર, તમે હિસ્ટ્રીમાં તમે સ્ટડી કરશો, જે લોકો ઇનિશિયલ લેવલ ઉપર છે એ લોકો સ્ટડી કરશે. બાકી તો જે લોકો ઓલરેડી એકાદ વર્ષથી એક્ઝામ આપે છે એ લોકોને ખ્યાલ જ હશે. સમ્રાટ અશોક મૌર્ય વંશના શાસક, એમને ઘણા બધા અભિલેખો લખાવડાવ્યા છે. તો એ અભિલેખમાંથી આપણને જંબુદ્વીપની માહિતી મળી આવે છે. એમને ભારત વર્ષ કે આર્યાવ્રત કે એવી કંઈ માહિતી નથી મૂકી, પણ એમને જે પ્રદેશો જીત્યા હતા એ પોતાની જે ભૂમિ હતી અને જંબુદ્વીપનો એક ભાગ ગણાવતા હતા. તો આપણે આ વસ્તુ અહીંયા યાદ રાખીશું. ઓકે, હવે આપણે આર્યાવ્રતની વાત કરીએ. આર્યાવ્રત એટલે આર્યોની ભૂમિ. આર્યનો મતલબ થાય શ્રેષ્ઠ અથવા કુલીન. શાબ્દિક અર્થ છે શ્રેષ્ઠ અથવા કુલીન. એટલે જે જગ્યા પર શ્રેષ્ઠ અથવા કુલીન લોકો રહેતા હોય તો એવા પ્રદેશને આર્યાવ્રત કહેવામાં આવશે. તો આર્યાવ્રત, હવે આપણને ખબર છે ભાઈ વૈદિક સંસ્કૃતિ જોઈ લઈએ આપણે. બરાબર, વૈદિક સંસ્કૃતિ વિશે તમે વાંચ્યું હશે. અને વૈદિક સંસ્કૃતિને વસાવનારા લોકો કોણ? આર્યો. આ આર્યો છે. હવે આપણને ઋગ્વેદમાંથી એવી માહિતી મળે છે કે કાબુલની કુંભા નદી અથવા કાબુલ નદી, એ કુંભા નદીને જ કાબુલ નદી કહેવામાં આવે છે. અફઘાનિસ્તાનવાળો જે વિસ્તાર છે એની કાબુલ નદીથી ગંગા નદી સુધી, હિમાલયથી ઉત્તરમાં હિમાલયથી દક્ષિણમાં વિધ્યન સુધી આર્યાવ્રત વસેલું હતું. એવી ટેક્સ્ટ આપણને જોવા મળે છે. તો જે આર્યાવ્રતનો વિસ્તાર છે, ભારતનો આખો ઉત્તરનો ભાગ છે, એ તમે કહી શકો છો કે આર્યાવ્રત હતો. ઓકે, ભારત વર્ષની વાત કરીએ. ભાઈ ભારત વર્ષ એક બૃહદ કોન્સેપ્ટ છે.
ભારત વર્ષ એ લગભગ તમારું ઈરાનવાળો જે ભાગ છે ત્યાંથી લઈને આ અસમવાળા જે એરિયા છે, ઉપર નેપાળનો ભાગ છે, ત્યાંથી આ દક્ષિણની જે એરિયા છે, દ્વીપોવાળો એરિયા છે, એ બધાને જ ભારત વર્ષ કહેવામાં આવતું હતું. હવે ભારત વર્ષ નામ કેવી રીતે પડ્યું આપણે એ જોવાનું છે. તો એના માટે 3 થિયરી પ્રચલિત છે, બરાબર. હવે 3 થિયરી કઈ છે આપણે જોઈ લઈએ. હું તમને એકદમ બ્રીફલી કહી દઉં. પહેલી થિયરી એવી છે, વાયુપુરાણમાંથી માહિતી મળે છે, દુષ્યંત અને શકુંતલાના પુત્ર ચક્રવર્તી સમ્રાટ ભરત, એમના નામ ઉપરથી ભારતનું નામ પડેલું હોવું જોઈએ. બીજો સોર્સ છે વૃષભદેવનો, બરાબર. તો આ વૃષભદેવ કોણ હતા ભાઈ? વૃષભદેવ હતા તમારા જૈનિઝમની અંદરના ફર્સ્ટ તીર્થંકર. આપણને ખ્યાલ હોય, બધાને ખ્યાલ હશે કે ભાઈ 24 તીર્થંકર છે જૈનોમાં, તો એમાંના ફર્સ્ટ હતા વૃષભદેવ. હવે આ વૃષભદેવના 2 પુત્રો હતા ભરત અને બાહુબલી. હવે બાહુબલી પિક્ચરવાળા બાહુબલી નહીં ભાઈ, આ બાહુબલી અલગ છે, બરાબર. જ્યારે હું તમને ભૌગોલિક એરિયા કર્ણાટક સમજાવીશ ને ત્યારે એમાં બાહુબલીનો ઉલ્લેખ થશે. થોડું ઘણું આપણે કલ્ચર અને હિસ્ટ્રી પર્સપેક્ટિવ જોઈશું. ઓકે, તો એમના પુત્ર હતા ભરત, એમના નામ પરથી ભારત વર્ષનું નામ પડ્યું છે એવી માન્યતા છે. અને ત્રીજી માન્યતા એવી છે કે ભાઈ વૈદિક યુગ થઈ ગયો, એમાં એક ભરત નામનો કબીલો હતો. કબીલો એટલે સમૂહ. તો આ સમૂહના નામ ઉપરથી ભારત વર્ષનું નામ પડેલું હોવું જોઈએ. અને ભારત વર્ષમાંથી પછી આપણે આ ભારત નામ લીધેલું છે. ઓકે, હવે હું વાત કરું હિન્દુસ્તાન અને ઇન્ડિયા. તો જે હિન્દુસ્તાન નામ છે તમારું એ ફારસી લોકો, ફારસ એટલે અત્યારનું ઈરાન, બરાબર. ફારસી લોકો, એ લોકો જ્યારે હિન્દુસ્તાન આવ્યા ત્યારે ભાઈ સિંધુ નદી, અહીંયા ભારતમાં ઉપરની સાઈડથી સિંધુ નદી આવે છે, એ સિંધુ નદી ઓળંગીને એ ભારતમાં આવ્યા. જ્યારે સિકંદર ભાઈ આવે છે એના પહેલાંથી આપણે આ ફારસ જોડે સારા સંબંધ હતા, એને પર્શિયા પણ કહેવામાં આવતું હતું. ઓકે, તો એ લોકો એમનું જે ડિક્શનરી છે ને શબ્દોની, એમાં સ શબ્દ નથી, એની જગ્યાએ એ લોકો હ વાપરે છે. તો એ સિંધુને હિન્દુ કહેવા માંડ્યા અને એ જ રીતે આ હિન્દુસ્તાન નામ પડ્યું. હવે ઇન્ડિયા વર્ડ છે એનો ગ્રીક સાથે સંબંધ છે. પ્રાચીનમાં આપણે યુનાની, ગ્રીક લોકોને યુનાની પણ કહેવાય છે, એ લોકો જોડે સારો સંબંધ હતો. સિમિલર વસ્તુ, એ લોકો અહીંયા સિંધુ નદીને ક્રોસ કરીને આવ્યા તો સિંધુને એમને કીધું ઇન્ડસ. ઓકે, અને આ ઇન્ડસ ઉપરથી જ ઇન્ડિયા નામ પડ્યું છે. હવે હું તમને કહી દઉં કે આપણું જે બંધારણ છે એમાં આર્ટિકલ 1 છે, એમાં એવું લખેલું છે કે ભાઈ ભારત અર્થાત ઇન્ડિયા એ રાજ્યોનો સંઘ છે. તો બંધારણ શું છે? આપણો ઓફિશિયલ સોર્સ છે ભાઈ, બરાબર, કે જે ભારત પર એકદમ બધા એને માને છે, બાધ્યકારી છે. તો એની અંદરથી ઓફિશિયલ નામ આપણને પ્રાપ્ત થાય છે ભારત અને ઇન્ડિયા. તો ભારત અને ઇન્ડિયા એ આપણા કેવા ઓફિશિયલ ઔપચારિક નામ થઈ ગયા. આ બીજા બધા કેવા છે? તમે એને પ્રાચીન કહી શકો અથવા અનૌપચારિક અનઓફિશિયલ નામ કહી શકો છો. આઈ હોપ કે તમને અહીંયા થોડી ક્લેરિટી મળી હોય. હવે આપણે બીજી સ્લાઇડ ઉપર જઈશું. ઓકે, તો સ્થિતિ અને વિસ્તાર. હવે આ જોઈએ એના પહેલાં તમે થોડું ઓબ્ઝર્વેશન કરો કે ભાઈ તમને આ ભારતનો નકશો છે એ કેવા આકારનો દેખાય છે? શું ચોરસ છે, લંબચોરસ છે, અનિયમિત આકાર છે, કેવો છે? જો ધ્યાનથી જુઓ, ભારતનો નકશો છે ચતુષ્કોણ છે. ઓકે, તો આપણો ભારત કેવો છે? ચતુષ્કોણ આકારનો છે. હવે નકશો જોઈને પાછો તમને બીજો ક્વેશ્ચન થાય કે ભાઈ ભારતનો નકશો ભારતની અંદર કઈ સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવે છે? તો એ આપણે થોડી અહીંયા જાણકારી લઈ લઈએ. સર્વે ઓફ ઇન્ડિયા. સર્વે ઓફ ઇન્ડિયા, આ સર્વે ઓફ ઇન્ડિયા જે છે એ ભારતનો ટ્રોપોગ્રાફિક મેપ, પોલિટિક મેપ, બરાબર, દરેક ટાઈપના મેપ બનાવે છે. એના રાજ્યોના પણ મેપ એ બનાવે છે. સર્વે ઓફ ઇન્ડિયા એક કયા ડિપાર્ટમેન્ટ અંતર્ગત આવે છે? તો સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ અંતર્ગત અને મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી. તો ડિપાર્ટમેન્ટ તમારું થઈ ગયું સાયન્સ એન્ડ ટેકનોલોજી અને મિનિસ્ટ્રી પણ એ થઈ ગઈ સાયન્સ એન્ડ ટેકનોલોજી. ઓકે, તો આ યાદ રાખજો. બટ હા, જો આપણે મેપને રિલીઝ કરવો હોય, હવે તમને ખ્યાલ હોય તો જ્યારે જમ્મુ કાશ્મીર અને લદ્દાખની યુનિયન ટેરિટરી આપણે નવી બનાવી ત્યારે 2 નવેમ્બરે સર્વે ઓફ ઇન્ડિયાએ એક નવો મેપ બહાર પાડ્યો. પણ એને રિલીઝ કોણે કર્યો? બનાવ્યો તો સર્વે ઓફ ઇન્ડિયાએ, બરાબર, પણ રિલીઝ કર્યો ગૃહ મંત્રાલયે. તો આ ખાસ યાદ રાખજો, ગૃહ મંત્રાલયે. ઓકે, આઈ હોપ તમને આમાં આઈડિયા આવી ગયો હશે. હવે આપણે જોઈએ કે ભાઈ ભારતનો વિસ્તાર જોઈએ, મતલબ કે સરહદો છે, કેટલા કિલોમીટર છે, બરાબર, એનું ક્ષેત્રફળ શું છે. પહેલાં ક્ષેત્રફળની હું વાત કરું તો 32,87,263 ચોરસ કિલોમીટર. આ શું છે ભાઈ? ભારતનું ક્ષેત્રફળ છે. ગૂંખી લેવાનું છે, ઊંઘમાંથી કોઈ ઉઠાડે તો પણ તમને યાદ રહેવું જોઈએ. ઓકે, અહીંયા હું તમને થોડા મોટા મેપ ઉપર લઈ જાઉં.
હવે જો ભારતનો જે ભૌગોલિક પ્રદેશ છે આપણને એરિયા દેખાય છે એ ટોટલ ભૂમિ ભાગના 2.43% ધરાવે છે. આ ફેક્ચ્યુઅલ ડિટેલ છે ભાઈ, યાદ રાખવાનું છે. હવે ભારતના ક્રમાંકની વાત કરું ભાઈ, ક્ષેત્રફળ વાઇઝ ભારતનો 7મો નંબર છે. ફર્સ્ટ ઉપર કોણ છે? ફર્સ્ટ ઉપર રશિયા છે, સેકન્ડ ઉપર કેનેડા છે, થર્ડ ઉપર સંયુક્ત રાજ્ય અમેરિકા છે, ફોર્થ ઉપર ચીન છે, ફિફ્થ ઉપર બ્રાઝિલ છે, સિક્સ્થ ઉપર ઓસ્ટ્રેલિયા છે અને 7th નંબર ઉપર આપણો ભારત છે. આપણે યાદ રાખીશું. આ તો થઈ એરિયા વાઇઝ વાત. હવે હું થોડી વસ્તી વાઇઝ વાત કરું તો તમને ખબર છે કે ભાઈ ભારત સેકન્ડ નંબર ઉપર છે. તો ફર્સ્ટ કોણ છે? ફર્સ્ટ ચાઇના, વસ્તીની બાબતે, બરોબર. બટ હા, હવે કરંટનો આપણે થોડો મુદ્દો અહીંયા મારે લેવો છે. તો તમને ખ્યાલ હોય તો યુએનનો એક રિપોર્ટ આવ્યો હતો, WPP વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટ 2019ની અંદર, બરોબર. એ રિપોર્ટ મુજબ કહેવામાં આવ્યું હતું, હવે પ્રિલિમ રિગાર્ડિંગ આ ડેટા ઇમ્પોર્ટન્ટ યાદ રાખી લેજો, લખી લેજો. 2027ની અંદર જે ભારતની વસ્તી છે એ ચીન કરતાં વધી જશે, બરોબર. એટલે આપણે ફર્સ્ટ રેન્ક ઉપર વસ્તીની બાબતે આવી જઈશું. હાલમાં કેટલી છે ભારતની વસ્તી? 1.38 બિલિયન છે ભાઈ, બરોબર, 2020 મુજબ. પણ હા, આપણી જે વસ્તી ગણતરી 2011માં થઈ હતી એના મુજબ કેટલી છે? 1.21 બિલિયન છે. ઓકે. અને હવે 2021માં નવી વસ્તી ગણતરી થશે, આ આપણે યાદ રાખીશું. એના સિવાય આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે ટોટલ વર્લ્ડની પોપ્યુલેશન 7.7 બિલિયન છે, જે 2030માં લગભગ 8.5 બિલિયન થઈ જશે. આ પણ યાદ રાખજો, 2030વાળું. અને 2050માં લગભગ 9.7 બિલિયન થઈ જશે, 9.7 બિલિયન. તો આ રિપોર્ટ તમારે યાદ રાખવાનો છે. ઓકે, આઈ હોપ તમને આ વસ્તુ ક્લિયર થઈ હોય. ઓકે, હવે આપણે વાત કરીએ કે ભાઈ ક્ષેત્રફળની તો વાત કરી લીધી, પણ આ જે ભારત છે એ ઉત્તરથી દક્ષિણ કેટલી લંબાઈ ધરાવે છે અને પૂર્વથી પશ્ચિમ કેટલી ધરાવે છે? ઉત્તરથી દક્ષિણની હું જો વાત કરું તો 32-14 કિલોમીટર, આ ડેટા ખાસ યાદ રાખજો. અને પૂર્વથી પશ્ચિમ જો હું વાત કરું, પશ્ચિમથી પૂર્વ અથવા પૂર્વથી પશ્ચિમ, જે રીતે તમે બોલવું હોય બોલી શકો છો, 29-33 કિલોમીટર. ઓકે, આ ડેટા આપણે યાદ રાખવાના છે. ઓકે, હવે ભારતની સરહદોની વાત કરીએ ભાઈ, તો જો ભારત કેવો છે? ઉપર આ તમને ઉત્તરવાળો ભાગ છે એ જમીન સીમા ધરાવતો દેખાશે, 7 દેશો સાથે સરહદ ધરાવે છે. અને નીચેનો જે ભાગ છે એ તમને દરિયા કિનારો, કોસ્ટલ લાઇનવાળો દેખાશે, બરાબર. હવે જો એક વસ્તુ હું તમને કહી દઉં, આ નીચેનો ગુજરાતથી પશ્ચિમ બંગાળથી આખો દક્ષિણવાળો ભાગ છે તમને કેવો ત્રિકોણ ટાઈપ દેખાય છે. હવે જે ભાગ પાણીથી 3 બાજુથી ઘેરાયેલો હોય એને તમે કહેશો દ્વીપકલ્પ. યાદ રાખી લેજો, શું કહેશો? દ્વીપકલ્પ. હિન્દીમાં એને પ્રાયદ્વીપ કહેવાય, ઇંગ્લિશમાં એને પેનેસ્યુએલર કહેવાય. તો ઘણીવાર તમે એવો શબ્દ સાંભળ્યો હશે, દ્વીપકલ્પીય ભારત. તો દ્વીપકલ્પીય ભારત એટલે આ દક્ષિણવાળો હિસ્સો થશે. ઓકે, હવે હું સરહદની વાત કરું તો જમીન સીમા ભારત કેટલી ધરાવે છે? 15,106.7 કિલોમીટર. ગૃહ મંત્રાલયના ડેટા ઉપરથી છે. ઘણી બુકમાં 15,200 કિલોમીટર છે, બે યાદ રાખજો. આ આપણા માટે થોડા ઇમ્પોર્ટન્ટ છે, 15,106.7 કિલોમીટર. હવે હું દરિયા કિનારાની વાત કરું તો જો દરિયા કિનારામાં પાછું મુખ્ય ભૂમિ કે ને ભાઈ, તો જો આ લાઈન કરું છું એ મુખ્ય ભૂમિ છે. પણ એના સિવાય પણ આપણી જોડે બીજા ટાપુ પ્રદેશ છે, જેમ કે અંદમાન નિકોબાર, લક્ષદ્વીપ અને બીજા નાના નાના ટાપુઓ. ઓકે, તો મુખ્ય ભૂમિની જો લંબાઈ દરિયા કિનારાની પૂછે તો 6,100 કિલોમીટર, 6100. ઓકે, અને ટોટલ તમને પૂછે તો 7,516.6 કિલોમીટર થશે. ઓકે, આઈ હોપ તમને આ વસ્તુ યાદ રહે. ઓકે, હવે આપણે આગળ જઈએ અક્ષાંશ અને રેખાંશ. હવે ભાઈ અક્ષાંશ રેખાંશ શું દર્શાવે છે? અક્ષાંશ રેખાંશનો તો મારે એકદમ ડીપમાં ટોપિક લેવાનો છે, બટ ભારતનું સ્થાન સમજવા માટે થોડી ઘણી માહિતી જરૂરિયાત છે. ઇનિશિયલ લેવલના વ્યક્તિઓને ખ્યાલ નહીં હોય કદાચ, આપણે થોડી અહીંયા ચર્ચા કરી લઈએ. ભાઈ જો પૃથ્વી હોય ને એના ઉપર જે આડી કાલ્પનિક રેખા હોય એને અક્ષાંશ કહેવાય. હવે એક મુખ્ય આડી કાલ્પનિક રેખા છે જેને આપણે કહીએ છીએ 0 ડિગ્રી અક્ષાંશ. ઓકે, જેને આપણે વિષુવવૃત્ત તરીકે ઓળખીએ છીએ. આ વિષુવવૃત્ત, આ અક્ષાંશ પૃથ્વીના બે સરખા ભાગ કરે છે. ઉત્તર દિશા તરફ એ ઉત્તર ગોળાર્ધમાં વિભાજિત થાય છે અને દક્ષિણ દિશા તરફ એ દક્ષિણ ગોળાર્ધમાં વિભાજિત થાય છે. ઓકે, તો બે ગોળાર્ધમાં એને વિભાજિત કર્યા. અક્ષાંશ વિશે ખ્યાલ આવી, આડી કાલ્પનિક રેખા. તો એ જ રીતે પૃથ્વી ઉપર જે ઊભી કાલ્પનિક રેખાઓ છે એને આપણે રેખાંશ કહીએ છીએ. હવે આ રેખાંશ જે 0° રેખાંશ છે, આપણો GMT, હું વ્યવસ્થિત તમને આ કરાવડાવીશ, બરાબર. હાલ ખાલી આ ધ્યાન આપો. હવે આ 0 ડિગ્રી જે રેખાંશ છે એ પૃથ્વીના બે ભાગ કરે છે. કઈ રીતે? આ સાઈડ પૂર્વ ગોળાર્ધ અને આ સાઈડ પશ્ચિમ ગોળાર્ધ. હવે જુઓ, આ તમને આ 4 ખાના પડ્યા, એમાં જે ઉપરનું ખાનું છે તો એક તો કયા
અક્ષાંશની રીતે જોઈએ તો એ ઉત્તર ગોળાર્ધમાં આવ્યું અને રેખાંશની રીતે જોઈએ તો એ પૂર્વ ગોળાર્ધમાં છે. તો આ ટુકડાને આપણે ઉત્તર પૂર્વ ગોળાર્ધ કહી શકીએ. તો બસ આ ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં જ આપણો ભારત આવેલો છે. અક્ષાંશ અને રેખાંશનું મહત્વ શું છે ભાઈ? સ્થાન જોવા માટે અક્ષાંશ અને રેખાંશ વપરાશે. પણ હા, હું ઇન્ડિવિજ્યુઅલી વાત કરું તો અક્ષાંશ જે આપનો છે એ ખાલી ને ખાલી મતલબ એકલો અક્ષાંશ શું દર્શાવે તો કે ભાઈ કટિબંધ પ્રદેશો, બરાબર, એનું ક્લાઇમેટ કેવું છે એ દર્શાવશે. અને જો હું એકલા રેખાંશની વાત કરું તો એ સમય દર્શાવશે. એ આપણે આગળ વ્યવસ્થિત રીતે જોઈશું. આઈ હોપ તમને ક્લિયર થયું હોય. તો આપણો ભારત કેટલા અક્ષાંશ અને રેખાંશ વચ્ચે આવ્યો છે એ આપણે થોડું જોઈ લઈએ. જો અક્ષાંશ એટલે આડી લાઈનો, એટલે અક્ષાંશ, હવે હું મુખ્ય ભૂમિની વાત કરું તો 8 ડિગ્રી 4 મિનિટ ઉત્તર અક્ષાંશથી લઈને 37 ડિગ્રી 6 મિનિટ ઉત્તર અક્ષાંશ વચ્ચે આપણો ભારત આવેલો છે. મુખ્ય ભૂમિની વાત છે ભાઈ. મુખ્ય ભૂમિ કહું એટલે ટાપુનો સમાવેશ નહીં થાય. ઓકે, હવે પૂર્વથી આપણે રેખાંશની વાત કરીએ, બરાબર, તો ઊભી લાઈનો એટલે પશ્ચિમથી પૂર્વ તરફ. તો કેટલા રેખાંશ વચ્ચે? હવે જો બોલાય છે આવી રીતે 68 ડિગ્રી 7 મિનિટ, પણ આ રેખાંશ છે એટલે પૂર્વ આવશે. ઓકે, 68 ડિગ્રી 7 મિનિટ પૂર્વ રેખાંશથી લઈને 97 ડિગ્રી 25 મિનિટ પૂર્વ રેખાંશ. ઓકે, અને અક્ષાંશ માટે આપણે શું બોલ્યા હતા? ઉત્તર અક્ષાંશ. એ આપણે પહેલાં સમજી ચૂક્યા છીએ. તો આ તમારે ડેટા યાદ રાખવાના છે, ગોખી લેવાના છે. હવે જો હું મુખ્ય ભૂમિની સિવાય આપણે અંદમાન નિકોબાર છે ને એ કેટલા અક્ષાંશ સુધી ફેલાયેલો છે? તો આપણે યાદ રાખીશું 6 ડિગ્રી 45 મિનિટ ઉત્તર અક્ષાંશ. ઓકે, તો આપણે ભારતની મુખ્ય ભૂમિનો અક્ષાંશ તો 8 ડિગ્રીને 4 મિનિટ છે, બટ આપણે અંદમાન નિકોબારને પણ ગણીએ ટાપુ સાથે તો 6 ડિગ્રીથી 45 મિનિટ ઉત્તર અક્ષાંશ છે. ઓકે, આઈ હોપ તમને યાદ રહ્યું હશે. હવે આ છેડા છે તો ભાઈ એ છેડાના અંતિમ બિંદુઓની આપણે ચર્ચા કરી લઈએ. ઉત્તર તરફનું તમારું અંતિમ બિંદુ છે જેને કહેવામાં આવે છે ઇન્દિરા કોલ. ઇન્દિરા કોલ. આ ઇન્દિરા કોલ જે છે અત્યારે લદ્દાખ વિસ્તારમાં આવે છે ઉપરની સાઈડ, બરાબર, જે પીઓકેનો વિવાદિત વિસ્તાર છે એમાં ઉપર એકદમ છેલ્લે. હવે જો કોલનો મિનિંગ થાય બે ઊંચા શિખરો હોય ને એના વચ્ચેનો જે રસ્તો હોય એને કોલ કહેવામાં આવે. ઓકે, તો આ યાદ રાખજો. તો ઉત્તરનું અંતિમ બિંદુ ઇન્દિરા કોલ છે. દક્ષિણનું અંતિમ બિંદુ પણ કેવું ભાઈ? મુખ્ય ભૂમિ. શબ્દ મુખ્ય ભૂમિ વાપરે તો આ ખાસ યાદ રાખવાનું. મુખ્ય ભૂમિનું અંતિમ બિંદુ દક્ષિણ તરફ છે કન્યાકુમારી. કન્યાકુમારી. ઓકે, આ યાદ રાખજો. અને કન્યાકુમારીને બીજા કેપ કોમોરિનના નામથી પણ ઓળખવામાં આવે છે. હવે જો કેપનો અહીંયા મિનિંગ થાય છે, કેપનો ગુજરાતી મિનિંગ થાય છે ભૂસીર. ભૂસીર એટલે શું? દરિયાની અંદર આગળ નીકળેલો આવી રીતે જમીનનો સાંકડો જે પટ્ટો હોય એને તમે ભૂસીર કહો. ઓકે, તો દક્ષિણનું મુખ્ય ભૂમિ ભાગનું અંતિમ બિંદુ કન્યાકુમારી અથવા એને કેપ કોમોરિન પણ કહેવામાં આવે છે. પણ હવે તમને મુખ્ય ભૂમિ નથી પૂછતા અને એમ પૂછે છે તો અંતિમ બિંદુ કયું આવશે? અંદમાન નિકોબારમાં ગ્રેટ નિકોબાર ટાપુમાં છે ઇન્દિરા પોઈન્ટ. ઇન્દિરા પોઈન્ટ, આ યાદ રાખજો. ઇન્દિરા પોઈન્ટ આમ તો જોવા જઈએ ને તો 2004ની સુનામીમાં થોડો ડૂબી ગયો છે આ ભાગ. ઓકે, હમણાં આપણે આનો અક્ષાંશ જોયો 6 ડિગ્રી 45 અક્ષાંશવાળો, 45 મિનિટવાળો. ઓકે, ઇન્દિરા પોઈન્ટના બે નામ છે, પાર્સન પોઈન્ટ, આ યાદ રાખવાનું છે, જૂના નામ છે એના, પાર્સન પોઈન્ટ અને પિગ્મિલિયન પોઈન્ટ. ઓકે, તો આ તો એમને વાત થઈ ભાઈ. પેલું મુખ્ય ભૂમિની પણ આપણે વાત કરી દીધી. હવે આપણે પશ્ચિમ પૂર્વ તરફ જઈએ. જો પશ્ચિમનો છેલ્લો પોઈન્ટ છે સિર ક્રીક. આ સિર ક્રીક વિવાદિત એરિયા છે, એ આપણે આગળની સ્લાઇડમાં થોડું એનું વ્યવસ્થિત માહિતી મેળવીએ. ઓકે, સિર ક્રીક. હવે જો તમને ઓપ્શનમાં સિર ક્રીક નહીં આપ્યું હોય ને તો ગુહાર મોતી આપેલું હશે. હવે આવું કેમ ભાઈ? સમજાવું તમને. સિર ક્રીક જે છે ને દરિયાનો ભાગ છે. પહેલા એક્ઝામમાં આ રીતે પૂછાતું હતું, બરાબર, અંતિમ બિંદુ છે. પણ ગુહાર મોતી એક સેટલમેન્ટ છે, એક ગામ છે કચ્છમાં લખપત જિલ્લામાં આવેલું, અને એ ગામ એક અંતિમ સેટલમેન્ટ છે. એટલે જો સિર ક્રીક ના પૂછાય તો આપણે જે પશ્ચિમી અંતિમ બિંદુ છે ગુહાર મોતી લઈશું. હવે પૂર્વ અરુણાચલ પ્રદેશની અંદર આવેલું અંતિમ બિંદુ છે આપણા ભારતનું વાલોંગ. વાલોંગને વાલાંગુ પણ કહેવામાં આવે છે, યાદ રાખીશું આપણે. ઓકે, શું કહેવામાં આવે છે? વાલોંગને વાલાંગુ પણ કહેવામાં આવે છે. અને એના સિવાય બીજું છે કિબીથુ. આ બે સોર્સ તમને એટલા માટે યાદ રખાવું છું. હવે જો એક જ રેખાંશ ઉપર આવેલા સ્થળો છે, ઉપર કિબીથુ છે અને નીચે વાલોંગ છે. ઘણી બુક્સમાં કિબીથુ છે, ઘણામાં વાલોંગ છે. આપણે બંને યાદ રાખીશું. આઈ હોપ તમને અહીંયા આ 4 બિંદુનું ક્લિયર થયું હોય. આપણે આગળ જઈએ, ભારતના ઝોન વિશે માહિતી લઈ લઈએ. ઓકે, તો ભાઈ ભારતને 6 ઝોનમાં ડિવાઈડ કરવામાં આવેલો છે. એક તો નોર્થ ઉત્તર સાઈડનો ઝોન, દક્ષિણ સાઉથ ઝોન, આ તમારો થઈ ગયો વેસ્ટ ઝોન,
આ તમારો થઈ ગયો ઈસ્ટ ઝોન, સેન્ટ્રલ ઝોન આવશે અહીંયા, બરાબર, અને આ તમારો થઈ ગયો પૂર્વોત્તર, બરાબર, નોર્થ ઈસ્ટ ઝોન. હવે એમાં કેટલા આપણે રાજ્યોનો સમાવેશ કરીએ છીએ અહીંયા જોઈ લઈએ, પછી ટોટલ જે રાજ્યોની માહિતી આપણે લઈએ. એ પહેલાં હું તમને કહી દઉં ભાઈ ભારતના રાજ્યો કેટલા, 28 રાજ્યો છે અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશ છે. આગળની આપણે થોડી ડીપમાં માહિતી લઈએ. ઓકે, નોર્થ સાઈડના જે ઝોનમાં છે કેટલા રાજ્યો અને યુનિયન ટેરેટરીનો સમાવેશ થશે? તો જમ્મુ કાશ્મીર, લદ્દાખ, આ બંને યુટી આવશે તમારી, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, દિલ્હી અને પંજાબ. તો આ તમારા નોર્થ ઝોનની અંદર આવશે. ઓકે, હવે હું વેસ્ટ ઝોનની વાત કરું, પશ્ચિમ ઝોનની, તો એમાં રાજસ્થાન છે, ગુજરાત આવશે, મહારાષ્ટ્ર આવશે, ગોવા આવશે અને દાદરા નગર હવેલી અને દીવ દમણ, હવે તો એક યુટી થઈ ગઈ છે, એનો સમાવેશ થશે. ઓકે, હું દક્ષિણની વાત કરું, સાઉથ ઝોનની વાત કરું, તો એની અંદર આપણે કર્ણાટક આવશે, આંધ્રપ્રદેશ, તેલંગાણા આવશે, તામિલનાડુ, કેરળ, લક્ષદ્વીપ આવશે, અંદમાન નિકોબારવાળી જગ્યા આવશે અને પુડુચેરી આવશે. ઓકે, સેન્ટ્રલ ઝોનની હું વાત કરું તો એ ઝોનની અંદર મધ્યપ્રદેશ અને છત્તીસગઢનો સમાવેશ થાય છે. હવે પૂર્વના ઝોનની વાત કરું તો એની અંદર બિહાર, ઝારખંડ, ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. અને નોર્થ ઈસ્ટ એટલે કે પૂર્વોત્તર, એમાં એક સિક્કિમ અને આ જે 7th સિસ્ટરના રાજ્યો છે એનો આપણે સમાવેશ કરીએ છીએ. તો ભારતના ટોટલ 6 ઝોન છે, આપણે એ યાદ રાખવાના છે. આઈ હોપ તમને અહીંયા ક્લિયર થયું હશે. હવે સમુદ્ર કિનારાની લંબાઈ વિશે તો મેં ઓલરેડી પહેલાં ચર્ચા કરી દીધી. હવે આપણે જોઈએ અનન્ય આર્થિક ક્ષેત્ર. હવે અનન્ય આર્થિક ક્ષેત્ર છે ને, હું તમને બીજી સ્લાઇડમાં વ્યવસ્થિત સમજાવીશ, કારણ કે આપણી જે સમુદ્રી સીમા છે એ આપણે યુટિલાઇઝ કેવી રીતે કરીએ છીએ. હવે એમાં પણ ઇન્ટરનેશનલ રૂલ્સ હોય છે ભાઈ, બરાબર, તો આપણે એ વ્યવસ્થિત જોવાના છે. તો આપણે આપણો ભાગ 1 અહીંયા જ રાખીએ છીએ, જેના કારણે વિડીયો બહુ લાંબા ના થાય અને તમને જોવામાં કંટાળો ના આવે. ઓકે, તો આઈ હોપ વિદ્યાર્થી મિત્રો કે તમને આ જે આપણો ભાગ 1 છે એમાંથી સારી એવી માહિતી પ્રાપ્ત થઈ હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ. જય હિન્દ.